વડોદરાના સોમા તળાવ ઘાઘરેટિયા વિસ્તારના રહીશો રેલવે ગરનાળા નીચેનો રસ્તો બંધ કરાવવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ રસ્તો બંધ થતાની સાથે જ સ્થાનિકોને અવરજવર માટે એક બાજુ રૂપારેલ ખુલ્લી કાંસ અને બીજી બાજુ જોખમી રેલવે ટ્રેકનો સહારો લેવો પડી રહ્યો છે। ત્યારે આ વિસ્તારની અંદર આંતરિક રસ્તાઓ પણ કાદવ કીચડ અને ખાડાઓથી ખખડધજ બની ગયા છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરનાળાઓના રસ્તાઓ બંધ કરાતાની સાથે રહીશોની અંદર ભારે રોષ છે। મોટી સંખ્યાની અંદર સ્થાનિકોએ ગરનાળા અને રેલવે ટ્રેક પર ઊભા રહી વિરોધ પ્રદર્શન કર્યું છે। રહીશોનો આક્ષેપ કંઈક એવો પણ છે કે બીમારીના કિસ્સાની અંદર 108 એમ્બ્યુલન્સ પણ આવી નથી શકતી। સ્થાનિક કાઉન્સિલરો પર પણ નિષ્ક્રિયતાના આરોપ લાગ્યા છે। જે રસ્તો બંધ કરવાનો આવ્યો છે એ પબ્લિકને કોઈને ખબર નથી અને કોના કહેવાથી કે કોના હું કરવાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ પબ્લિકને ખબર નથી। આજે 4-5 દિવસથી જે રસ્તો બંધ છે એના માટે અમે મીડિયાના માધ્યમથી અમે બોલાયેલા છે અને એના આધારે અમે કહી શકીએ છીએ અને અમારી માંગ જો પબ્લિકની પૂરી નહીં થાય અને આ સરકાર અમારી પબ્લિક કે કોર્પોરેશન કે જે કંઈક હોય અમારી માંગ પૂરી નહીં થાય તો અમે રોડ રસ્તા ઉપર ઊભા રહીશું કે કઈ બી ઓફિસોમાં આવીને કઈ બી કરીશું, મીટિંગો કરીશું કે પછી હજારો પબ્લિક લઈને અમે તમારી પાસે માંગ કરવા આવીશું।